तो जय द्वारकाधीश गाइस एंड हाँ गाइस गोरदादा आया था ने माताजी आवे ने બધું હોય ફટાફટ કરીને વહી આવી ગયા ખબર ન પડી દાદા 15 મિનિટ અમને બધાને પ્રસાદ આવી 15 મિનિટ થી અમને બધાને માતાજી આવ્યા था પ્રસાદ દીદી ખાઈ લાવ आजो ई नो खातो ई नो खवाय जो गाइस અત્યારે કઈક આવા લાગે છે માતાજી મને ખબર નથી સેટઅપ નહીં જવારેલું છે આ બધું ને અત્યારે મેં આવ્યા છે ઘોડો ખૂંદવા એમ કહેવાય ને અત્યારે ઘોડો ખૂંદવાનો છે એટલે મેં અહીંયા જ છે એ ખૂંદ આવી ગયો નો કહેવાય આખી રાત ખૂંદવાનો ભગવાન કદાચ અમને ને ખબર ભગવાન જય માતાજી કે કરા ગાય દયા ગાવ મિત્ર હા બસ ભાઈ થરું ન હોય ये खाए तो आई पड़ो हाँ एम गाइस अत्यारे बधो डायरो फळियामां वही આવ્યો છે ને આ બધાને મનોરંજન કરે છે ભાગડા બધાને સટકી ગયું છે આનું તો સટકી ગયું ये હું ગયું એમાં જાવ તો કટર કહેતા હતા કો કટર આવશે ગાઈસ ઓલું હું કહેવાય ગાઈસ અહીંયા જે અંજવાળું પડશે ને આગળ એ જ કટર ગાડી નીકળી આમ અહીંયા પબ્લિક કેટલી વાટે બેઠી આમ જો તો ખરું આ જાની કોઈ દી ભાડું નહીં બેન જાની કે ખબર જ ન પડતી જય વચન ને રાઈડ નાખો છે બસ જઈ લેવાનો વાસ ક્યાં કોઈ સાંભળવા દે જો ગાઈસ કટર ઘઉં કાઢીને જાય ये दादन बोला मुझे कितना मस्त दिन है આપડા ખેતરમાં તો કોઈ દે આવે નહીં ઘઉં કરો તો તમારા ખેતરમાં આવે પણ ઘઉં કરી પણ આવું આવે ને આ તો ગાંડી છે 2 મિનિટ में મૂડ છે જો તો જય વચન વહી ગયો આને બહુ ઉત્સાહ હતો જોવાનો બધાને ફળિયામ લાવ્યો હાલો કટર આવે છે એ ગયું નહીં તો એને ખબર નહીં આ તો ઘેરે જાય છે ને એને ખબર છે રેવા દે ને હવે રેવા દે ગાય હવે રીતિકા જાય છે ઘરે બાય 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 કે હા ગાય તમે બધા બેઠા છે જમવા તો અમે જમી લઈએ તો ગાઈઝ હું કેટલા દિવસ પછી વ્લોગ શરૂ કરું છું કમસે કમ 10 દિવસ પછી વ્લોગ શરૂ કરું છું પાછી તો હું આ વ્લોગ પડ્યો છે એનો તો પૂરો કરું ને કેટલા દિવસ સમય કે વ્લોગ એનું તો નાખ્યો એક રાંદલમાંનું તેડા થાય એ વ્લોગ આવી ગયો છે તો ફટાફટ જઈને જોઈ લો ખબર ના હોય તો અને લાઈક કરો ને મારો વ્લોગ આવે ને એટલે તમારે એની ઉપર ક્લિક કરીને જોઈ લેવાનું બીજું કંઈ નહીં તો શું એ યુટ્યુબ છે ને 2-3 માણાને આગળ પોગાડે નહીંતર તો તમે જોવો ને પછી જોશો કે નહીં જોઈ એમ નહીં કરવાનું જોઈ લેવાનું કંઈ ને ગાઈસ મહાદેવની પૂજા કરી નાખી મેં એ બતાવી દઉં ને પછી કાંઈ નથી પછી જોયું જાય આગળ શું કરીએ ને આ બધા ગ્રુપ હોય ને આખું તારે વ્લોગ ઉતારવાની મજા આવે વ્લોગ શૂટ કરવાની ને હવે ગ્રુપ ના હોય ને તો જરાક મજા ના આવે બધા અલગ અલગ ધંધે લાગી ગયા છે ને હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ હું હાલો મહાદેવની પૂજા કરી નાખી સો લેટ્સ ગો ખેતરનું હાલ બતાવું હાલો તો જો ગાઈસ ખેતરમાં બાજરીને દાણા આવી ગયા છે તો કમસે કમ થોડાક દિવસ પછી થિંક 15 દિવસ પણ નહીં થાય ઓ માય ગોડ જો અહીંયા શું છે એ ચડી ગયો મને આમથી છે ને બહુ એટલે બહુ વધારે બીક લાગે છે જો આમથી હું તો ભાઈ બહુ ઊભી આપણે આઘું જ રહેવાનું
એ આગળ રહી ને આપણે આગું રહેવાનું. આમાં શું તું ચપ્પલ નથી પહેર્યા ને આમાં વાઢેલું છે, લાગી જશે ને મને. જો હા જો ફોકસ થા ભાઈ, કેમ નથી થતું? કાંઈ વાંધો નહીં, આ જોઈ લો. દેખાયું? હવે જો દાણા સડી ગયા અહીંયા જરી લગાટ. જો તો હવે થોડાક દિવસમાં દાણા પાકી જશે અને પછી આને વાઢવાની થશે. પહેલાં એટલેલી કટ કરી નાખવાની, પછી આખી કટ કરી નાખવાની. એટલે કટ કરીને ભેગા કરી નાખવાના, એમ કરવાનું થશે. ઓકે. ને આખું ખેતર અત્યારે કોઈ કહી શકે કે આ ઉનાળો હશે? આમ જુઓ તમે, આખું ખેતર લીલું કાશ, આખું બધાયનું. કોઈ ના કહીએ કે આમાં અત્યારે હાલમાં ઉનાળો હશે. ને આ વખતે તો બાજરી બહુ વહેલા થઈ ગઈ. નહીંતર તો છે ને અત્યારે બાજરી મારા હથેળી છે ને, હથેળી અવળી બે હોય, એટલે એમ આટલી આનાથી મોટી એટલી બાજરી હોય. અત્યારે આમ પાય ને પારીને પાવાની હોય. એના બદલે આસકોલે એટલું બધું સારું છું ને, તે અવળી મોટી થઈ ગઈ. પણ તોય તે કહે છે કે 20 તારીખનો વરસાદ છે. માવઠું, હવે તો માવઠું કંઈ જોતું જ નથી ને, એમને કે માવઠાની બીક લાગતી નથી. હોયા કરે કે આવીને વયો જશે, કંઈ વાંધો નહીં. પણ ફિટ ટાઈમે આવે છે. છે ને કાકાના ઘઉં હતા 30 વીઘાના, તો એને છે ને વહેલા લેવા પડ્યા. કેમ કે નકર છે ને 7-8 દિવસ હજી રહ્યા હોત ને, ઘઉં ઊભા રહ્યા હોત ને, કાંઈ વાંધો ન આવે. પણ વરસાદ હાટોથી લેવા પડ્યા. લઈને પડી ગયા હોય તો પછી વાઢવા કેમ ભાઈ? હા શું કે હવે વધારે બોર નથી કરતી, મહાદેવનું દર્શન કરવા ને. જો ગાઈસ, હવે છે ને ગુલાબમાં હારા ગુલાબ આવે છે. ગાઈસ, એટલે મહાદેવનું ગુલાબ ચડાવું છું. ને છે ને ઓલું ચંદન આવે ને, એ લગ્નમાં મેં મારી પર્સમાં ચંદન મૂક્યું હતું. હાશ્વીન મૂકી દઉં તો હાશ્વીન મૂક્યું ને, મને જ નહીં યાદ રહ્યું કે આ મુકાઈ ગયું. તો હવે ચંદન નહીં હોય તો લગ્ન ચંદનનું તિલક જ નહીં કરું. ઓકે, મહાદેવને હમણાં જોવું પડશે. બટ ખેર छोड़ो क्या छोड़ो भाई, महादेव को थोड़ी ना छोड़ सकते. ને બીલી પતરી નથી હમણાં, કેમ કે છે ને બીલીનો હાલ જુઓ ત્યારે હાવ ખરી ગઈ, તો મળવા બહુ મુશ્કેલ થઈ જાય. બીલી ખરી ગઈ પણ તો આ પાકતું નથી બીલું. જો એવા 2-3 છે ઉપર છે, પાકતા નથી. બોલો શું કરશું? એમ થાય હવે તો. ને જો આ છે તલ, ને તલની બાજુમાં છે બાજરી. તો એ જો ઓલી બાજરી છે, એ જો અવળી હોત ને વહેલા આવી દીધી એટલે અવળી થઈ ગઈ. અવળી આ બધું સમજાણું. સો ધીસ ઇઝ ધ વ્લોગ. આ મારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો. ને ચાલો આપણે મહાદેવનો અભિષેક કરી નાખીએ. ઓમ નમઃ શિવાય.